ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની અંદર તમને ડર લાગી રહ્યો છે તો જો તમારે ચેપ્ટર નંબર 1 ના આઈએમપી જોઈએ છે તો આ બાજુ આવો. હું તમને ચેપ્ટર નંબર 1 ના આઈએમપી આપીશ. તો ચેપ્ટર નંબર 1 જે આપણું છે ઇલેક્ટ્રિક ચાર્જીસ અને ફિલ્ડ, વિદ્યુત ભારો અને ક્ષેત્રો, એમાં સૌથી મોસ્ટ આઈએમપી સવાલમાં કુલમ્સ લોનું વેક્ટર ફોર્મ મતલબ કે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે ખાસ કરવો, ઇલેક્ટ્રિક ફિલ્ડની કેરેક્ટરિસ્ટિક મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ, ડાયપોલની એક્સિસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇક્વેટર લાઇન પર ઇલેક્ટ્રિક ફિલ્ડ મતલબ અક્ષ અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલનું બેઝિક, લેમ્બડા, સિગ્મા અને રો મતલબ એકમ લંબાઈ દીઠ, એકમ કદ દીઠ અને એકમ ક્ષેત્રફળ દીઠ જે તમારું વિદ્યુત ભારનું વિતરણ છે એ કરવું, ટોર્કનું સૂત્ર P sin θ નું જે પ્રૂફ છે એ તૈયાર કરવું, ગોસનો નિયમ અને એના બે ઉપયોગો, ઇન્ફાઇનાઇટ વાયર એટલે કે અનંત લંબાઈનો તાર અને અનંત લંબાઈની શીટ, એના બે ડેરિવેશન છે એ તૈયાર કરવા, ઇલાસ્ટ્રેશન નંબર 7, 8, 9, 10, 11 અને એક્સરસાઇઝના 1, 2, 3, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 એક્સરસાઇઝના કદાચ તમને એવું લાગતું હશે કે સર આટલા બધા પ્રશ્નો કેમ, પણ આ બધી નાની નાની દાખલીઓ છે જે તમને એમસીક્યુ માટે પણ મોસ્ટ આઈએમપી ઉપયોગમાં આવી શકે એમ છે, એટલા માટે આપણે રાખી છે. આમાંથી મોસ્ટલી પેપરમાં અથવા તો ગુજસેટમાં એમસીક્યુ પણ આવી જતા હોય છે. હવે આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરી દેજો.